નમસ્કાર મિત્રો, બીબી અપડેટ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે। ગુજરાતના હવામાનને લઈને અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય બનતા આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ 30 જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધારે રહી શકે છે, આ 5 સિસ્ટમ કઈ છે અને ખેડૂતો તથા સામાન્ય લોકોને શું સાવચેતી રાખવી જોઈએ, ચાલો જાણીએ આપણે સંપૂર્ણ માહિતી। એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવામાન પર એક સાથે 5 હવામાન પ્રણાલીઓ અસર જોવા મળી રહી છે। આમાં અપર એર સર્ક્યુલેશન, 2 ચક્રીય મોન્સૂન ટ્રક, સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીના ચક્રીય ડીપ ડિપ્રેશનનો સમાવેશ થાય છે। આ 5 સિસ્ટમ સંયુક્ત અસરથી ગુજરાત તરફ ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે, જેના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ શકે છે। 30 જુલાઈથી વરસાદનું જોર વધશે। હવે સૌથી મહત્વની વાત કરીએ તો આગાહી પ્રમાણે 30 જુલાઈથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક સ્થળોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। ખેડૂતો માટે મહત્વના સમાચાર। ખેડૂત મિત્રો માટે પણ આ વરસાદ મહત્વનો બની શકે છે। જો તમારા ખેતરમાં પાણી ભરવાની શક્યતા હોય તો પાણીનો નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવી જરૂરી છે। ભારે વરસાદ દરમિયાન ખેતરોમાં જવાનું ટાળવું અને વીજળીના કડાકા ભડાકા સમયે ખાસ સાવચેતી રાખવી। સતત વરસાદને કારણે પાકમાં પાણી ભરાયા તો પાકને નુકસાન થઈ શકે છે, તેથી સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે જરૂરી તકેદારી રાખવી। નદી, ડેમ તથા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી। ભારે વરસાદના કારણે નદીઓ, ડેમ તથા જળાશયોમાં પાણીની આવક વધી શકે છે। જો વરસાદ સતત ચાલુ રહે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની તેમજ નદી કાંઠા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી નદી, નાળા, કોઝવે અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવું। સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સૂચના આપવામાં આવે તો તેનું પાલન કરવું જરૂરી છે। માછીમારો માટે પણ મહત્વના સમાચાર। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારા ભાઈઓને પણ સાવચેતી રાખવી જરૂરી છે। હવામાન ખરાબ હોય ત્યારે દરિયાએ જવાનું ટાળવું। હવામાન વિભાગ દ્વારા સ્થાનિક તંત્રને અધિકૃત સૂચનાઓનું પાલન કરવું। સામાન્ય લોકો માટે મહત્વના સલાહ। જ્યારે વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાયું, ટ્રાફિક તથા સમસ્યા, વીજળીના કડાકા ભડાકા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, તેથી બિનજરૂરી મુસાફરો ટાળો। પાણી ભરાયેલા રસ્તા કે કોઝવે પરથી પસાર થવાનું ટાળો। ખાસ કરીને નદી, નાળા પાસે સેલ્ફી લેવા કે વિડીયો બનાવવા માટે જવાનું ટાળો। તો મિત્રો, ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ ફરી એકવાર જોર પકડી શકે છે। 30 જુલાઈથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે અને એક સાથે 5 સિસ્ટમ અસરને કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદનું પાણી વધારે આવી શકે છે। ખેડૂત મિત્રો, તમારા જિલ્લામાં વરસાદની શું સ્થિતિ છે? કોમેન્ટમાં તમારા જિલ્લાનું નામ જણાવી આ માહિતી તમારા પરિવાર, ખેડૂત મિત્રો સુધી જરૂરી પહોંચાડજો। ગુજરાતના વરસાદ, ખેતી અને ખેડૂતોને લગતા મહત્વના સમાચાર માટે બીબી અપડેટ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર। જય હિન્દ, જય ખેડૂત।